હેલો મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટમાં. વાત કરીએ મોટા સમાચારોની તો સરકારે ખેડૂતોને આપી છે એક મોટી રાહત. ખેડૂતોની સૌથી મોટી સમસ્યા એટલે પાણી સિંચાઈ સમસ્યાના નિરાકરણ માટે ભારત સરકાર દ્વારા પીએમ કુસુમ યોજના ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેના ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે પૈસા આપવામાં આવે છે. સરકાર 2 હોર્સ પાવરથી લઈને 5 હોર્સ પાવર સુધીના સોલાર પંપ માટે 90% સબસિડી આપે છે. કેન્દ્ર સરકારે આ યોજનાને 35 લાખ ખેડૂતો સુધી લઈ જવાનો લક્ષ્ય રાખ્યું છે. પીએમ કુસુમ યોજના હેઠળ સરકાર ખેડૂતોને સોલાર પેનલ દ્વારા મફત વીજળી આપવા માંગે છે, જેથી ખેડૂતો વીજળીના બિલની ચિંતા કર્યા વિના સોલાર પંપની મદદથી તેના ખેતરોમાં સિંચાઈ કરી શકે. આ યોજના દ્વારા ખેડૂતોને બમણો લાભ મળી શકે અને તેની આવક પણ બમણી થઈ શકે. અને બીજું, જો ખેડૂતો વધુ વીજળી ઉત્પન્ન કરી તેને ગ્રેડમાં મોકલશે તો તેમને એના પૈસા પણ મળશે. અને આ યોજનાનો લાભ મેળવવા માટે આ દસ્તાવેજો જરૂરી છે, જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, નોંધણી અધિકૃતતા પત્રની નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર અને બેંક ખાતાની વિગતો. અને જો પ્રોજેક્ટ ડેવલપર દ્વારા વિકસાવવામાં આવ્યો હોય તો ચાર્ટર્ડ એકાઉન્ટ દ્વારા જાહેર કરાયેલ નેટવર્ક પ્રમાણપત્ર. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ વિભાગની વેબસાઇટ agriculture.up.government.in પર નોંધણી કરવી ફરજિયાત છે. આ સાથે જ વેબસાઇટ પર સોલાર પંપના બુકિંગ માટે પણ ઓનલાઈન અરજી કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો ટાંકા બનાવવા માટે મળશે 75,000. જ્યાં મિત્રો ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટા મોટા ટાંકા બનાવવા સરકાર તરફથી આવશે 50,000 થી લઈને 75,000 સુધીની આર્થિક સહાય, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા તો 50,000ની સહાય અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75% અથવા 75,000 રૂપિયા સહાયના રૂપિયા આપવામાં આવશે. જ્યારે આ યોજનાઓ માટે ફોર્મ ખેતીવાડીની વેબસાઇટ આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમે આ સહાયની મદદથી પણ ટાંકા બનાવી શકો છો. આગળ વાત કરીએ તો 2024માં 15,000ની સહાય પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ. આ યોજનામાં લોકોને વાર્ષિક 5%ના વ્યાજ દર સાથે પ્રથમ હપ્તા તરીકે 1 લાખ રૂપિયા અને બીજા હપ્તા તરીકે 2 લાખ રૂપિયા, આમ 3 લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવશે. આ યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ પણ આપવામાં આવશે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારના કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. તેમાં સુથાર, હોડી બનાવનારાઓ, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકારો, કડિયાઓ, માછલીની જાળ બનાવનારાઓ અને રમકડા બનાવનારાઓનો પણ સમાવેશ થાય છે. આગળ વાત કરીએ સૌથી મોટા સમાચારની તો રવિ પાક માટે 8 થી લઈને 8.5% સુધીના ભાવ વધારાની દરખાસ્ત કરવામાં આવી છે. ગાંધીનગર સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂતો પ્રતિનિધિ, રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં વર્ષ 2025-26ના રવિ પાક માટે 8% થી લઈને 8.5% સુધીના ભાવ વધારાની દરખાસ્ત કેન્દ્ર સરકારમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું. અને આ બેઠકમાં ખેડૂત આગેવાનો, કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર રહ્યા હતા. ત્યારે હવે ભાવ પંચ પાકના ભાવ નક્કી કરી કેન્દ્ર સરકારને ભલામણ કરશે. રાજ્યમાં ભાવ પંચની ભલામણના આધારે જ ટેકાના ભાવ નક્કી કરાય છે. આગળ વાત કરીએ તો વીમા અંગે ગ્રાહકોને મોટી રાહત મળી છે, જેમાં ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDAI એ વીમા પોલિસીની સંબંધિત ઘણા નિયમો સરળ બનાવ્યા છે. આ અંતર્ગત પોલિસી ધારકો કેટલીક શરતો સાથે તેમની વીમા પોલિસી રદ પણ કરી શકે છે. સાથે જ પોલિસી ધારકો વીમાની બાકીની અવધિનું રિફંડ પણ લઈ શકે છે. IRDAના નવા નિયમો હેઠળ હવે સામાન્ય વીમા કંપનીઓ દસ્તાવેજોના અભાવને કારણે દાવાઓને નકારી શકશે નહીં. આગળ વાત કરીએ હવામાનની તો અરબ સાગરમાં વધી હલચલ. જ્યાં મિત્રો થોડા દિવસોથી અરબ સાગરમાં હલચલ વધી છે. આ હલચલના કારણે વરસાદની સંભાવના વધી અરબ સાગરમાં 2 સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય બન્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ નજીક સાયક્લોનની સર્ક્યુલેશન, કેરળ નજીક પણ સર્જાયું સર્ક્યુલેશન. ગુજરાતમાં 20 અને 21 જૂને થઈ શકે છે ભારે વરસાદ.
ગુજરાત સહિત 7 રાજ્યોમાં થશે સાયક્લોનની સર્ક્યુલેશનની થોડી અસરો. રોજના તાજા અને મહત્વના સમાચાર મેળવવા માટે ખેડૂત પોઈન્ટ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વિડીયો સાથે.